તો આ તરફ વાત પાટણની કરીએ તો પાટણમાં પણ આ જ સ્થિતિ છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારોની સાથે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જે જળતરબૂળની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને જે વાહન ચાલકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જે વરસાદી માહોલ પાટણમાં જામ્યો તેને લઈને અલગ અલગ વિસ્તારો જળતરબૂળ થયા છે। અલગ અલગ વિસ્તારોની સાથે જે મુખ્ય કચેરીઓ આવેલી હોય છે તે વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગરનાળું જોઈ રહ્યા છો આપ, પાટણનું એ ગરનાળામાં વાહન ચાલકો જઈ ન શકે એટલું પાણી અહીંયા ભરાયેલું છે। પાટણ શહેરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી લઈને જ વરસાદ શરૂ થઈ ગયો છે અને હવામાન ખાતાની આગાહી છે કે આવનારા 2 દિવસ સુધી પાટણ જિલ્લાના અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવવાની આગાહી તો આપી દેવામાં આવી છે। જો કે જે પાટણ અને સરસ્વતી વિસ્તારના અંદર 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને જેને લઈને સમગ્ર પાટણના જે નીચાણવાળા વિસ્તારો છે, આ પ્રથમ ગરનાળું છે, રેલવે ગરનાળું છે કે જે દર વરસાદના અંદર સામાન્ય વરસાદ આવે તો પણ જે પાટણ નગરપાલિકાની પોલ ખોલતું હોય છે, વર્ષોથી આ સમસ્યા છે। એક બીજી તરફ આ દ્રશ્યો દેખી શકો છો કે જે રિક્ષા છે તે રિક્ષા અત્યારે ગરનાળાના જે પાણી ભરાયા છે તેના કારણે ફસાઈ ગઈ છે। સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે સમગ્ર રીતે જે ગરનાળાના અંદર પાણી ભરાયાના આપ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે જે ગરનાળા વિસ્તારના અંદરથી એક ગાડી પસાર થઈ રહી છે તે ખૂબ જ જોખમી રીતે પસાર થઈ ગઈ છે, કારણ કે જ્યારે પણ આ ગરનાળાના અંદર આવી રીતે પાણી ભરાય છે ને એના અંદરથી આવી નાની જે ગાડીઓ હોય છે તે પસાર થતી હોય છે ત્યારે તે બંધ પણ થઈ જતી હોય છે। ખૂબ જ મુશ્કેલીથી તેને બહાર નીકાળવામાં આવતી હોય છે, પરંતુ માત્ર હજી 1 ઇંચ જેટલો વરસાદ જ ખાબક્યો છે અને જ્યાં આગળ સમગ્ર ગરનાળું અત્યારે પાણી થઈ ગયું છે અને હજી તો આવનારા 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ આવે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી પણ આપી દેવામાં આવી છે। ત્યારે દ્રશ્યો દેખીશું કે વધારે વરસાદ જ્યારે ભરાશે ત્યારે જે જનતા છે, જે જનતા કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ।